जय माताजी बधाने। तो 2-3 दिवस पहला है हूँ अर्बन खीचड़ी रेस्टोरंट में गई थी और त्या मैं आ सीजन स्पेशल ए लोकोनी हरे पेस की लहसुनी खीचड़ी खाधी थी और खावा खूब ज टेस्टी लगी थी मैंने। तो मैंने थयुं कि चालो एने घरे पण ट्राय करिए और साथे साथे एनी रेसिपी हूँ तमारी साथे पण शेर करी दऊं। तो चालो बनावी लईए। तो सौथी पहला तो अहींया मैं कुकर लीधुं छे, एमां आपणे 2 कप जेटलुं पाणी गरम थवा माटे मूकी दईशुं। आपणे जेटला दाळ चोखा लीधा होय ने एનું 4 ગણું આપણે પાણી ઉમેરવાનું હોય છે। તો અત્યારે મેં 1/4 કપ જેટલા ચોખા અને 1/4 કપ જેટલી મગની મોગર દાળ લીધી હતી અને એને મેં 1 કલાક જેટલું પાણીમાં પલાળી રાખી છે, એટલે સરસ એ પોચી પડી ગઈ છે। તો અડધા કપ ચોખા અને દાળ સામે આપણે 4 કપ જેટલું પાણી લેવાનું હોય છે અને પાણીને પહેલાં આપણે ગરમ થવા દઈએ અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી અમથી હળદર ઉમેરી દઈશું। આપણે છૂટી છૂટી ખીચડી અહીંયા નથી બનાવવાની, થોડી લસલસતી હોય ને એવી ખીચડી બનાવવાની છે। અને અત્યારે તો મેં મોગર દાળ લીધી છે, પણ આની જગ્યાએ તમે તુવેરની દાળ અથવા તો મગની ફોતરાવાળી દાળ લઈને પણ આ ખીચડી બનાવી શકો છો। ત્યાં આ રીતે બનાવી હતી એટલે અત્યારે હું તમને આ જ રીતે બતાવી રહી છું। અને હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 3 વિસલ થાય ને ત્યાં સુધી થવા દઈશું। તો જ્યાં સુધી આપણી ખીચડી થાય ને ત્યાં સુધી આપણે જે શાકભાજી આમાં નાખવાના છે એ ઝીણા ઝીણા સમારીને રેડી કરી લઈએ। એકદમ બારીક બારીક આપણે એને ચોપ કરવાના છે। અને હરે પેસ કી લહેસુની ખીચડી છે એટલે એમાં લીલું લસણ અને લીલી ડુંગળી ભરપૂર પ્રમાણમાં જવાની છે। તો અત્યારે હું એકદમ ઝીણી ઝીણી લીલી ડુંગળીને સમારી લઈશ અને આ જ રીતે હું લીલું લસણ, સૂકી ડુંગળી, ટમેટાં અને સૂકા લસણને પણ સમારીને રેડી કરી લઉં, પછી હું તમને બતાવું। તો અહીંયા મેં બધા જ શાકભાજી સમારીને રેડી કરી લીધા છે અને બીજી તરફ 3 વિસલ થઈને આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે। આપણે ખીચડીને ચેક કરી લઈએ। જો આ રીતે આપણે એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે તો જ ખાવામાં મજા આવશે। તો હવે ખીચડી પણ તૈયાર છે ને બધી તૈયારી થઈ ગઈ છે, તો આપણે એનો વઘાર કરી લઈએ। એના માટે એક પેનમાં હું 1.5 થી 2 ચમચી જેટલું ઘી લઈ લઈશ। આ ખીચડી ઘીમાં જ વઘારવાની। ઘી ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું અને અહીંયા મેં 4 કળી જેટલું લસણ એકદમ ઝીણું ઝીણું સમારીને લીધું છે એ ઉમેરી દઈશું। અને લસણને સરસ આપણે ગોલ્ડન જેવું થાય ને એવું થવા દેવાનું છે પહેલાં। જો આ રીતે લસણ સરસ સંતળાઈ જાય એટલે અહીંયા મેં 1 નંગ જેટલી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી હતી એ ઉમેરી દઈશું। અને ડુંગળીને પણ આપણે સરસ એ આછા ગુલાબી કલરની થાય ને એટલી થવા દેવાની છે। અને અત્યારે હું આમાં થોડી અમથી હિંગ ઉમેરી રહી છું। પહેલાં ઉમેરવાનું ભૂલી ગઈ હતી એટલે આ સ્ટેજ ઉપર ઉમેરી રહી છું। તમે જીરું ઉમેરીને તરત જ હિંગ ઉમેરી દેજો અને પછી લસણ ને ડુંગળી ઉમેરજો। તો ડુંગળીને આપણે થોડી વાર ગુલાબી થાય ને ત્યાં સુધી થવા દઈએ। આ રીતે ડુંગળી ગુલાબી થાય એટલે અહીંયા મેં અડધા નંગ જેટલું ટમેટું લીધું છે અને એને એકદમ બારીક બારીક ચોપ કરી લીધું છે। અને એનો જે બિયાનો ભાગ હોય ને એ મેં નીકાળી લીધો છે, કારણ કે એમાંથી ઘણીવાર પાણી છૂટતું હોય છે। અને હવે ટમેટાને પણ એની કચાશ દૂર થાય ને થોડા સોફ્ટ થાય એટલું થવા દેવાનું છે। અને સાથે સાથે અત્યારે મેં એમાં મીઠું પણ ઉમેરી દીધું છે। અહીંયા આપણે ખીચડીના ભાગનું મીઠું પહેલાં જ ઉમેરેલું છે એટલે ડુંગળી અને ટમેટાના ભાગનું જ મીઠું આપણે અત્યારે ઉમેરવાનું છે। ટામેટાને એવું સરસ સોફ્ટ થઈ જાય ને એટલે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ અને 3 ચમચી જેટલી લીલી ડુંગળીને એકદમ બારીક બારીક કટ કરી લીધી છે એ આપણે ઉમેરી દઈશું। અને બંનેને આપણે લગભગ 1-8 મિનિટ જેટલું ઘીમાં સરસ સાંતળી લેવાની છે। થોડી વારે સંતળાય એટલે એમાં 1/4 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી ભરીને અત્યારે હું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ। તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે થોડી વધારે ઓછી કરી લેજો। અને મસાલાને પણ ફક્ત આપણે 10 થી 15 સેકન્ડ જેટલું જ ઘીમાં સાંતળવાના છે અને તરત જ આપણે એમાં 1/4 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી આપણા મસાલા પણ બળી ના જાય। અને આ રીતે પાણી સાથે ગરમ થવાથી લીલા લસણ અને લીલી ડુંગળી સરસ એની ફ્લેવર છોડશે અને એનો એક સરસ મજાનો સ્વાદ આપણી ખીચડીમાં આવી જશે। તો હવે આપણે આને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક થવા દેવાની છે। તો અહીંયા જો આ રીતે થોડી વાર પછી આપણે એને ચેક કરી લઈએ। જો સરસ તેલ ઉપર આવી ગયું છે, હવે આપણે જે ખીચડી બાફીને રાખી હતી એ આપણે આમાં ઉમેરી દઈશું। આ ખીચડીના એ લોકો એક સર્વિંગના ત્યાં 200 રૂપિયા જેટલો ચાર્જ કરતા હોય છે, જે ઘરે બનાવી એકદમ આસાન છે।
જો ઘરમાં બાળકો હોય ને જો ખીચડી એ લોકો ના ખાતા હોય ને તો આ ખીચડી એ લોકો ચોક્કસથી માંગીને ખાવાના છે. અને ઉપરથી હું 1 ચમચી જેટલું ઘી અને 1 ચમચી જેટલી લીલી ડુંગળી અને લીલું લસણ લઈ લઈશ. આપણે આગળ પણ એ ઉમેરેલું છે પણ એ સંતળાઈ ગયું છે એટલે એની ફ્લેવર અલગ આવશે. અને આ રીતે કાચી ડુંગળી અને કાચું લસણ ખાવામાં આવશે ને એ ખૂબ જ સરસ લાગતું હોય છે. અને ઉપરથી હું થોડો અમથો એમાં દાળ શાકનો ગરમ મસાલો જે ઘરનો નોર્મલ હોય ને એ જ ઉમેરેલો છે. એ ઉમેરીને ઢાંકીને આપણે એને લગભગ 4 થી 5 મિનિટ જેટલું ધીમા ગેસે સીજવા દેશું. તો આપણી ખીચડી થાય ત્યાં સુધી આપણે બીજું એક કામ કરી લઈએ. અહીંયા મેં એક વઘાર્યું લીધું છે, એમાં હું 1 ચમચી જેટલું ઘી લઈ લઈશ. અને ઘી ઓગળે ને તરત જ આપણે એમાં 2 કળી જેટલું અહીંયા મેં લસણ લીધું હતું અને એને મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે, એ ઉમેરી દઈશું. અને એને આપણે બદામી કલરનું થાય ને એટલું સાંતળી લેવાનું છે. અને આ આપણે જે લસણનો વઘાર કરીશું ને એના લીધે ખીચડીમાં એક અલગ જ ફ્લેવર આવશે અને લસણની સરસ એક સ્મોકીનેસ પણ આવતી હોય છે. આ રીતે જો થોડું બદામી થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આપણે ખીચડીમાં ઉમેરશું ને ત્યાં સુધી એનો કલર વધારે થોડો ડાર્ક થઈ જશે. તો જો આ રીતનો બદામી કલર આવવો જોઈએ. અને હવે આપણે આને ઉમેરીને સરસ મિક્સ કરી લેવાની છે ખીચડીને. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી અર્બન ખીચડી રેસ્ટોરન્ટની સ્પેશિયલ એવી હરે પ્યાઝ કી લહેસુની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. આપણે એને ફટાફટથી સર્વ કરી લઈએ. અત્યારે તો મેં એને દહીં અને આપણા જે નોર્મલ અડદના પાપડ હોય ને એની સાથે સર્વ કર્યા છે. ત્યાં એ લોકો દહીં અને સાથે સાથે સોયાના પાપડ સાથે એને સર્વ કરતા હોય છે, પણ એ મારા પાસે ઘરે નહોતા તો અત્યારે મેં નોર્મલ પાપડ સાથે જ એને સર્વ કર્યા છે. અને ઉપરથી હું થોડું અમથું ઘી અને ઝીણી સમારેલી લીલી ડુંગળીના જે લીલો ભાગ હોય ને એ આપણે મૂકી દઈશું. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.